પત્રકાર મિત્ર મંડળ તથા આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લેતા સંસદીય સચિવ વાસણભાઈ આહિર જોઈ વાત ભુજ પત્રકાર મિત્ર મંડળ તથા આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ચતુર્થ પદયાત્રા કેમ્પમાં માતાના મઢ ચાલીને જતા પદયાત્રિકોની સેવા કરવામાં આવી હતી। આ પદયાત્રી કેમ્પ દરમિયાન દરરોજ અલગ અલગ પ્રકારનો નાસ્તો, છાશ, પાણી તથા શરબતની વ્યવસ્થા આયોજકો દ્વારા ગોઠવવામાં આવી હતી। પદયાત્રી કેમ્પના ત્રીજા દિવસે આજે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે કેમ્પની મુલાકાત લીધી હતી। આ મુલાકાત વેળાએ તેમની સાથે હર્ષદભાઈ ઠક્કર, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જે. દેસાઈ, ભરતભાઈ સંઘવી, જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્ય હઠુભા સોઢા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મુલાકાત વેળાએ સંસદીય સચિવ વાસણભાઈ આહિર તથા પધારેલા મહાનુભાવોએ માતાના મઢ ચાલીને જતા પદયાત્રિકોની સેવાનો પણ લાભ લીધો હતો। સેવા કેમ્પમાં રાખવામાં આવેલ ઠંડી છાશ તથા ઠંડુ પાણી પદયાત્રિકોને આપી તેમના આશીર્વાદ મેળવ્યા હતા। સાથોસાથ પદયાત્રિકોની શ્રદ્ધા અને આસ્થાને પણ નમન કરી મા આશાપુરા તેમની બધી મનોકામના પૂર્ણ કરે તેવી માતાજી પાસે પ્રાર્થના કરી હતી। છેલ્લા 4 વર્ષથી ભુજના પત્રકારો દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ પ્રશંસનીય છે। પત્રકારો દ્વારા હંમેશા માટે સાચું અને તટસ્થ કામ કરવામાં આવે છે। તેની સાથે આ સેવાકીય કાર્ય થતા મા આશાપુરા બધા પત્રકારોને પણ સુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે તેવી પ્રાર્થના છે। પદયાત્રીઓનો ધસારો સમસ્ત હિન્દુસ્તાનમાંથી જેમ થતો હોય છે। આવતીકાલે પહેલું નોરતું છે માનું નવરાત્રિનું, અને લગભગ હવે એવી પરંપરા શરૂ થઈ છે કે પહેલાં જ નોરતે લોકો ત્યાં પહોંચી જાય અને દર્શન કરીને ફરી પાછા પોતાના ગામમાં નવરાત્રિ માણી શકે, માની આરાધના કરી શકે। એટલા માટે અઠવાડિયા પહેલાં જ આ બધા જ કેમ્પો ધમધમતા હોય છે। આ વખતે એક અલગ જિલ્લો ચાંતરીને કચ્છમાં અને ખાસ કરીને ભુજમાં પત્રકાર મિત્ર મંડળ દ્વારા આ એક નવું કન્સેપ્ટ લઈને કેમ્પ શરૂ કર્યું છે। જેમ તમે હમણાં જુઓ છો કે લોકો દોડતા આવે, પંથ કાપતા કાપતા આગળ જાય, સ્વાભાવિક રીતે તરસ લાગે અને એમને મીઠી મધુરી છાશ પાવાનું કચ્છના મારા પત્રકાર ભાઈઓએ જ્યાં એક પ્રયાસ કર્યો છે અને હું બિરદાવું છું। પત્રકારો માટેનું જે એક દાયિત્વ છે એ દાયિત્વથી ઉપર ઉપડીને પણ એક સેવા ભાવનાથી જે આજે શરૂ કર્યું છે, એ રીતે અનેક ઠેઠ માતાના મઢ સુધી, મુંબઈથી લઈ અને માતાના મઢ સુધીના આવા સેવા કેમ્પો ધમધમે છે। કચ્છની આ પાવન ધરતી ઉપર લાખો કરોડો લોકો અહીંયાથી જે પોતાની આસ્થા લઈને માના દર્શને જતા હોય છે, માનતા લઈને જતા હોય છે, અને એની માનતા મા કચ્છની કુળદેવી, કચ્છની ધનિયાની બધાની પૂરી કરે છે। પુણે એકવાર આ આસ્થા મિત્ર મંડળ, પત્રકાર મિત્ર મંડળને એક નવો ચીલો, એક નવી દિશા આપવા માટેનો જે પ્રયાસ કર્યો છે એને રાજ્ય સરકાર વતીથી માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ વતીથી હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું।